હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. તો ચાલો બધા જય શ્રી કૃષ્ણ. અને આપણે અત્યારે જાય છે ગણપતિ બાપાના બધામાં દર્શન કરવા. તો આપણે થોડીક જગ્યાએ જઈશું કારણ કે આપણે 10:30 વાગી ગયા છે. તો હમણાં મારો ટાઈમ થઈ જશે જવાનો ઘરે 10:30 પોણા 11. તો આપણે થોડીક જગ્યાએ જઈએ, થોડીક જગ્યાએ દર્શન કરી આવીએ. તો ચાલો આપણે જઈ આવીએ. ચાલો અમે થઈ ગયા છે રેડી અને અમે જાય છે દર્શન કરવા. તો કાલે તો અમે આવીને થોડુંક જ શૂટ થયું પછી અમે ઘરે વયા ગયા હતા. જીએનસી ને એના નાના એ માથું વાળી દીધું નહીં જીએનસી? બતાવો પાછળ ચોટલી તારી, પાછળ ચોટલી બતાવો. કોને વાળી દીધું માથું? નાનું ને ચોટલી વાળી દીધી નહીં? જીએનસી ને તૈયાર આપણે કરી દઈએ અને પછી આપણે નીકળીએ. તો જીએનસી અહીંયા રેડી થઈને ચાલે છે આગળ. જીએનસી जैसे क्या नहीं कहते मैंने फोटो तो पढ़ाई दियो कि फोटो तो पढ़ावी दियो नहीं.
ગણપતિ આવે છે. તો જો આવી ગયા છે ને આવીને થાકી ગયા છે ને જેમ તનિષ ઊભીને થાકી ગયા છે ને હવે મમ્મી શું બનાવે છે આજ તો મારું વ્રત છે એટલે હું તો નથી જમવાની પણ આ લોકો જમશે એટલે એ લોકો જમી લે પછી આપણે ઘરે જઈએ. અત્યારે મમ્મીએ બનાવ્યું છે મેગીવાળું ભાત અને છાશ. તો મમ્મી અત્યારે મેગીવાળું ભાત અને છાશ છે તો એ અત્યારે બધા જમે છે. મારું વ્રત છે તો આજે હું રાધાષ્ટમી હતી ને એટલે રાધા માટેનું વ્રત રહી હું રાધા માતાનું વ્રત હતું મારું. આજે રાધાષ્ટમી હતી એટલે આજે તો એટલે હું આજે નથી જમવાની. એ બધા જમવા બેસી ગયા છે. તો જો જીયાનસીની થઈ ગઈ છે સવારમાં ગુડ મોર્નિંગ અને જીયાનસીને આવે છે નીંદરમાં બચ્ચાને. નીંદર આવે જ ને દીકા નીની આવે જ ને તો પછી માર દીકો ડાયોમાં
તો જો ડાયરેક્ટ સવારમાંથી થઈ ગઈ છે સાંજ અને જો અત્યારે જીએનસીને ચા પીવો છે અને વેફર લઈને બેઠી છે જીએનસી. તો જીએનસી આજે સ્કૂલે શું શીખડાવ્યું હતું? કૌવાનું શું શીખડાવ્યું હતું? कौवा 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 की चांच नहीं पहुंच रही थी तो चोंच तो पानी नहीं आ रहा था. कौवा को पानी नहीं आ रहा था. फिर उसने क्या किया? कंकर कंकर डाले उसमें कंकर डाले પછી धीरे धीरे पानी ऊपर आ गया तो उसको पानी पीना था तो पानी नहीं था उसमें तो बोलो चलो बोल. પછી ફીર પી ગયા પાણી. ખબર નહીં શું વાર્તા કરાવી હશે કે શું ખબર નહીં. તે કૌવાનું કંઈક કહે જ મને સવારની સમજાતું નથી. તો મને તો એમ કે ઓલી કૌવા તો પાણી પી. ઓકે તો ચાલો આપણે જો ચા ચડાવી દીધી છે અને જીએનસીનું ખબર નહીં ગુંગળવાનું ચાલુ જ છે. કહું જ કે હમણાં ચા આપું તો ફોનમાં જોવું છે. ઓકે આપી દઉં. તો જો આપણે ચા ચડાવી દીધી છે અને આજે છે વીર પસલી. તો હમણાં મમ્મી આવ્યા હતા તો આપણે શું કહેવાય ચોખા ને એવું કંઈક આપતા હોય તો ચોખા ને મમ્મી જો પૈસા આપી ગયા અને ફૈબાના ઘરેથી પણ મને આવે છે. હું મારા ફૈબાના છોકરાને રાખડી બાંધું છું તો ત્યાંથી પણ મને ચોખા ને પૈસા આવ્યા. તો આપણે હવે ચોખા ઠલાવી દઈએ અને પૈસા તો આપણી પોકેટમાં. તો ચાલો ચા બની જાય એટલે આપણે નાસ્તો કરી લઈએ અને જીએનસીને ફોન આપી દઈએ કારણ કે જીએનસી ક્યાં નહીં મારું લોહી પીછ ફોન માટે. તો જીએનસીને ફોન આપી દઈએ નહીં જીએનસી? આપી દઉં ચાલો.